ઓમ તત્સત. પરમાત્માએ સદગુરુ મહારાજનો જય. હવે જોઈએ સુંદર વિલાસ ભાગ 18મો. સુંદરદાસજી મહારાજ કહે છે કે હોય નિશ્ચિત કરઈ મત ચિંતતી ચોંચ દૈવ ઇવ ચિંત કરઈ ગો પાઉં પસાર પચોકીન સોવત પેટ દિયો બઈ પેટ ભરાઈ ગો जीव जीते जल के थल के पुनि पाहन में पहुँचाय धरई गो भूख ही भूख पुकारत है नर सुंदर तू कह भूख मरई गो. આ છંદમાં સુંદરદાસજી મહારાજ કહે છે કે નિશ્ચિત થા એટલે ચિંત્યા કરીશ નહીં. જેણે ચોંચ અગર મોઢું આપ્યું છે તે જ ચિંત્યા કરશે. પગ પસારીને પડ્યો સૂઈ રહેતો કેમ નથી? જેણે પેટ આપ્યું છે તે જ પેટને ભરશે. જળમાં રહેનારા અને જમીન ઉપર રહેનારા જેટલા જીવ છે એમને અને પથ્થરમાં રહેનારા હશે તેમને પણ પહોંચાડી દેશે. પથ્થર ફોડવાથી તેમાંથી દેડકા નીકળ્યાના પણ દાખલા છે. તો તે દેડકાને પથ્થરમાં પણ ખાવાનું પહોંચે છે. એ માણસ તું ભૂખ ભૂખ શું પોકારે છે? સુંદરદાસજી કહે છે કે તું કોઈ ભૂખે મરી જવાનો નથી. આગળ સુંદરદાસજી મહારાજ કહે છે કે ધીરજ ધારી વિચાર નિરંતર તો ही रचो वही आप ही ए है. ज्योतिक भूख लगी घट प्राण ही तेतिक तू अनयास ही पई है. जो मन में तृष्णा करी ध्यावत तो ते हूँ लोकन खात अधई है. सुंदर तू मत सोच करई कछु चौंच दई वह चू नहीं दई है. સુંદરદાસજી મહારાજ કહે છે ધીરજ ધરીને હંમેશ વિચાર કર. તને જેણે પેદા કર્યો છે એ પોતે જ આવશે અને તારા ઘટ અર્થાત શરીરમાં પ્રાણને જેટલી ભૂખ લાગી હશે તેટલું તને અનાયાસે વગર મહેનતે મળવાનું છે જ. જો મનમાં તૃષ્ણા એટલે લોભ વધારે ઈચ્છાઓ કરીને આગળ દોડીશ તો ત્રણેય લોકોનું ખાઈ જતોય સંતોષ નહીં થાય. સુંદરદાસજી કહે છે કે કોઈ સોચ એટલે ચિંતા કરીશ નહીં. જેણે ચોંચ આપી છે એ ચાવણું પણ આપે છે જ. આગળ સુંદરદાસજી મહારાજ કહે છે નેકન ધીરજ ધારત હૈ નર આતુર હોઈ દશો દિશ ધાવઈ. જ્યું પશુ ખેંચી તુડાવત બંડન જવ લગી નીર આહારન આવઈ. जानत नाही महामति मूर्ख जागर द्वार धनी पहुँचावई. सुंदर आप कियो घट भाजन सो भरी है मत सोच उपावई. સુંદરદાસજી કહે છે કે હે માણસ જરા પણ ધીરજ ધરતો નથી. આતુર એટલે અધીરો થઈને દશે દિશાએ તું દોડે છે. જેમ એક પશુ જનાવર જ્યાં સુધી એનું પાણી અને ખાવાનું ન આવે ત્યાં સુધી તેટલામાં તો પોતાનું બંધન એટલે દોરડું ખેંચીને તોડી નાખે છે, ધીરજ ખોઈ નાખે છે. મહામૂર્ખ મતિ જાણતો નથી કે બધાનો ધણી પરમેશ્વર ઘેર ઘેર અને બારણે પહોંચાડે છે. સુંદરદાસજી કહે છે કે જેણે આ ઘટ એટલે શરીરરૂપી વાસણ કર્યું છે એ જ એને ભરશે. તું કોઈ ચિંતા કરીશ નહીં. આગળ સુંદરદાસજી મહારાજ કહે છે કે ભાજન આપ ઘડે જીતને ભરી હૈ ભરી હૈ ભરી હૈ ભરી હૈ તો જું. ગાવત હૈ જિન કે ગુણ કો ઢરી હૈ ઢરી હૈ ઢરી હૈ ઢરી હૈ જું. आदि हूँ अंत हूँ मध्य सदा हरि हय हरि हय हरि हय हरि हय जू. सुंदर दास सहाय सही करी हय करी हय करी हय करी हय जू.
સુંદરદાસજી મહારાજ કહે છે કે પોતે જેટલા વાસણો શરીર ગણ્યો છે એટલો ભરશે અને ભરશે જ. જેના ગુણ ગાઈએ છીએ એ આપણા તરફ ઢળશે અને ઢળશે, કૃપા કરશે જ. આદિમાં, અંતમાં અને મધ્યમાં સદા હરિ પરમેશ્વર છે અને છે જ. તેમ સુંદરદાસજી કહે છે કે હરિ સહાય કરશે અને નક્કી કરશે જ. આ છંદમાં એક શબ્દ 4 વખત આવે છે. એ કવિતાનો એક અલંકાર છે. સુંદરદાસજી મહારાજ કહે છે કે કાહી કુદૌરત હૈ દશહું દિશ, તું નર દેખ કિયો હરિ ચુકો. बैठी रही उदूरी के मुख मुंदी, उधारत दांत खवाई ही टूको. गर्भ थके प्रतिपाल करी जिन धोई रहो तब ही जड़ मुको. सुंदर क्यों बिल लात फिरे अब राख हृदय विश्वास प्रभु को. એ માણસ તું દશે દિશાએ શા માટે દોડે છે? તું પ્રભુની કૃતિ જોયા કર. તું સાનો માનો મોઢું બંધ કરીને બેસી રહે, એ તારા દાંત ઉઘાડીને તને ટુકડો ખવડાવશે. ગર્ભમાં જ્યારે તું જળ હાલે ચાલે નહીં એવો અને મૂંગો થઈ રહ્યો હતો ત્યારથી જેણે તારી રક્ષા કરી છે. સુંદરદાસજી કહે છે કે હવે તું વિલાપ કરતો કેમ ફરે છે? હૃદયમાં પ્રભુનો વિશ્વાસ રાખ. આગળ સુંદરદાસજી મહારાજ કહે છે, જા દિન તે ગર્ભવાસ તજો નર આઈ આહાર લિયો તબ હિકો. ખાત હી ખાત ભયે ઇતને દિન જાનત નાહિન ભૂખ કહી को. दौरत धावत पेट दिखावत तू सठ किट सदा अनहिको. सुंदर क्यों विश्वास न राखत जो सो प्रभु विश्व भरई सब ही को. સુંદરદાસજી મહારાજ કહે છે કે માણસ જ્યારથી તું ગર્ભવાસમાંથી છૂટો પડ્યો છે ત્યારથી આવીને ખા જ કર્યું છે. ખાતો આટલા દિવસ થઈ ગયા પણ ન ભૂખ મટી ન સંતોષ. એને તું જાણતો નથી. દોડીને તું પેટ દેખાડે છે. મૂર્ખ, તું અજ્ઞા અન્નનો જ કીડો છે. સુંદરદાસજી કહે છે કે તું વિશ્વાસ કેમ નથી રાખતો? એ પ્રભુ બધા વિશ્વનો ભરણ પોષણ કરવા વાળો છે. આગળ સુંદરદાસજી મહારાજ કહે છે કે ખેચર ભૂચર લે જલ કેચર દેત આહાર ચરાચર પોષઈ. वे हरि जो सब को प्रतिपालत ज्यों जी भांति ही विध तोषई. तू अब क्यों विश्वास न राखत भूलत है कित दोख ही धोखे. तो ही तहाँ पहुँचाय रही प्रभु सुंदर बैठी रही किन ओखे. આકાશમાં પૃથ્વી ઉપર અને પાણીમાં વિચરનારા પ્રાણીઓને ખાવાનું આપે છે. થાવર જંગમ બધી દુનિયાનું પોષણ કરે છે. જે પ્રભુ બધાનું પાલન કરે છે તે જેવી જાતનું પ્રાણી, જેવી જેની કરણી તેવી તેને સંતોષ પાલન કરે છે. તું હવે વિશ્વાસ કેમ નથી રાખતો? તું ધોખો ખાઈને એટલે ઠગાઈને ક્યાં ભૂલ કરે છે? સુંદરદાસજી કહે છે કે તું કોઈ ગુફામાં બેસી રહે તો કેમ નથી બેસી રહેતો? ત્યાં પણ પ્રભુ તને પહોંચાડી દેશે. આગળ સુંદરદાસજી મહારાજ કહે છે કે કોહુ કબ અધૂરા ભયો ફીરત અજ્ઞાની નર. तेरो तोरी जतक तेरे घर बैठे आई है. भावई तू सुमेर जाई भावई जाई मारू देश. जितनो क भाग लिख्यो तितनो ही पाई है. कुंभ मांझ भरी पाव भावई सागर के तीर भर. जितनो क भांडो नीर तितनो समाई है. ताही ते संतोष करी सुंदर विश्वास धरी. जितनो रचो है घट सोई जू भराई है. સુંદરદાસજી મહારાજ આમાં કહે છે કે હે અજ્ઞાની માણસ, તું વંટોળિયાની પેઠે ફર કેમ કરે છે? તારું રજક એટલે ખાવાનો આહાર એ તો ઘેર બેઠો આવશે. ચાહે તો તું પહાડ ઉપર ચડ, ચાહે તો મારું દેશ જા, તોય તારા ભાગ્યમાં લખ્યું હશે એટલું જ તને મળશે.
ચાહે તો કૂવામાંથી ભર, ચાહે તો દરિયાને કિનારે જઈને ભર. જેટલું મોટું તારું વાસણ હશે એટલું જ પાણી તેમાં સમાશે. સુંદરદાસજી કહે છે કે તેટલા માટે સંતોષ પકડીને વિશ્વાસ લાવ. તારો ઘટ એટલે ઘડો, વાસણ, પેટ જેટલો રચ્યો હશે એટલો જ ભરાશે. આગળ સુંદરદાસજી મહારાજ કહે છે કે કાહે કુફીરત નર દિન भयो घर घर, देखियत तेरो तो आहार एक शेर है. जाको देह सागर में सुन्यो सत योजन को, ताहू को तो देत प्रभु या में नहीं फेर है. भूख्यो को रहत न जानिए जगत माही, किरी अरु कुंजर सबन ही कु दे रहे. सुंदर कहत बिसबास क्यों न राखई सठ, बेर बेर समुजाय कहो केती बेर है. સુંદરદાસજી મહારાજ કહે છે કે હે માણસ, તું કંગાલ થઈને ઘેર ઘેર કેમ ફરે છે? જોતો નથી કે તારો તો આહાર એક શેરનો જ છે. સમુદ્રમાં જેનો દેહ 100 યોજન જેટલો કહેવાય છે, સંભળાય છે, તો તેને પણ પ્રભુ આપે છે, એમાં કોઈ સંદેહ નથી. જગતમાં કોઈ ભૂખ્યો રહે છે એમ જાણવું જ નહીં. કીડી અને હાથી બધાઓને આપે છે. સુંદરદાસ કહે છે કે મૂર્ખ, તું વિશ્વાસ કેમ રાખતો નથી? તને ઘડીએ ઘડીએ સમજાવીને કેટલી વાર કહ્યું. આગળ સુંદરદાસજી મહારાજ કહે છે कि तेरे तो अधिरज तू आगी ली ही चिंता करई, आज तऊ भख्यो है पेट काल कैसी होई है. भूख्यो ही पुकारे अरुदिन उठी खातो जाई, अति ही अज्ञानी जाकी मती गई खोई है. ताको नहीं जाने सट जाको नाम विश्वम्भर, तहाँ तहाँ प्रगट सबनी देत सोई है. सुंदर कहत तो ही वाको तो भरावसो नहीं, एक विश्वास बिन याही भांति रोई है. સુંદરદાસજી મહારાજ કહે છે કે તને તો એવી અધીરઈ અવિશ્વાસ આવ્યો છે, લાગી છે કે તું આગળની ચિંતા કરે છે કે આજે તો પેટ ભરાયું, હવે કાલે શું થશે? તું ભૂખ્યો છું એમ કરી બૂમો પાડે છે અને વળી દિવસ ઉગતા જ ઉઠીને ખાતો જાય છે. તું અતિ અજ્ઞાની છે, જેની બુદ્ધિ ખોવાઈ એટલે બેર મારી ગઈ છે, જેનું નામ વિશ્વંભર, આખા વિશ્વનું ભરણ પોષણ કરવાવાળો, તેને તું ઓળખતો નથી. એ બધે ઠેકાણે પ્રગટ છે ને બધાને એ જ આપે છે. સુંદરદાસજી કહે છે કે તને એનો ભરોસો નથી. એક વિશ્વાસ વગર તું આ રીતે રડતો ફરે છે. આગળ સુંદરદાસજી મહારાજ કહે છે કે દેખ દઉં सकल विश्व भरत मरण हार, चुंच के समान चून सब ही को देत है. कीट पशु पंछी अजगर मच कछ पुनि, अनेक न सौदा को न तो कछु खेत है. पेट ही के काज रात दिवस भ्रमत सठ, मैं तो जान्यो निके करी तू तऊ को प्रेत है. मानुष शरीर पाय करत है हाय हाय, सुंदर कहत नर तेरे शीर रेत है. એટલે કે નિશ્ચય કરીને જો ભરવાવાળો આખા વિશ્વને ભરે છે, બધાયને ચોંચ પેટ એના પ્રમાણમાં ખાવાનું આપે છે. કીડા પશુ પંખી અજગર મચ્છર અને વળી કચ્છપ કાચબા એમને કોઈ વેપાર નથી કે કોઈ ખેતર નથી. મહાત્મા તુલસીદાસજીએ કહ્યું છે કે અજગર કરે ન ચાકરી, પંછી કરે ન કામ, દાસ તુલસી यूं કહે सबका दाता राम. हे મૂર્ખ, તું પેટને કારણ રાત દિવસ ભમતો ફરે છે. મેં તો સારી રીતે જાણ્યું છે કે તું તો કોઈ પ્રેત છે, ભૂત છે. ભૂતની માફક પેટને માટે ભટકે છે. મનુષ્યને મળ્યા છતાં હાય હાય કરે છે. સુંદરદાસજી કહે છે કે માણસ, તારે માથે ધૂળ છે, તને ધૂળ પડી એમ. આગળ સુંદરદાસજી મહારાજ કહે છે કે તું તો ભયો બાવરો ઉતાવરો ફીરત અતિ, प्रभु को विश्वास गही को काहे न रहतु है. तेरव जो रिजक है सो आई है सहज माही,
यूं चिंता करी करी देह को दहतु है। जीन यह नख शिख जाकी के संवायो तो ही अपने किए की वह लाज को कहत बहतु है। काहे को अज्ञानी कछु सोच मन माही करई भूख्यो तू कदई न रही सुंदर कहतु है। સુંદરદાસજી કહે છે કે તું તો ગોડા જેવો થઈને બહુ ઉતાવળો ફરે છે, પ્રભુનો વિશ્વાસ રાખીને તું કેમ રહેતો નથી? તારું જે રજક એટલે ખાવાનું હશે તે તો તને સહજમાં વિના મહેનતે આવી મળશે. તું એમ જ ચિંતા કરીને દેહને બાળે છે. જેણે આ પગના નખથી માથાની ચોટલી સુધી સજીને તને સુહામણો કર્યો છે તેને આ પોતાના કરેલો એટલે બનાવેલોની લાજ લાગશે જ. હે અજ્ઞાની, તું મનમાં શા માટે કોઈ પણ શોક કરે છે? સુંદરદાસજી કહે છે કે તું કદી ભૂખ્યો નહીં રહે. જગત મેં आई के विषायो है जगतपति, जगत कियो है सोई जगत भरतु है. तेरे निशी दिन चिंत्या और ही परी है आई. उधम अनेक भांति के करतु है. इत उत जाय के कमाई करी लाऊं कछु ने कुन अज्ञानी नर धीरज धरतु है. सुंदर कहत एक प्रभु के विश्वास बिन वाद ही को वृथा सठ पची के मरतु है. સુંદરદાસજી કહે છે કે ત્યાં જગતમાં આવીને પ્રભુને વિચાર્યા છે. જેણે જગત કર્યું છે એ જ જગતને ભરશે, પાલન કરશે. તને વળી ચિંતા ઉપાધિઓ રાત દિવસ આવી પડે છે. એટલા માટે તું અનેક જાતના ઉદ્યમ કરતો રહે છે. અહીં તહીં જઈને કોઈ કમાણી કરી લાવો. અજ્ઞાની માણસ જરાય ધીરજ ધરતો નથી. સુંદરદાસ કહે છે કે એક પ્રભુના વિશ્વાસ વગર મૂર્ખ વૃથા હઠ કરીને પ્રયત્ન કરીને મરી જાય છે. ઓમ તત્સત. પરમાત્માએ સદગુરુ મહારાજનો જય.